પરંતુ તારીખ 28-29 મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ક્ષેત્રમાં 42°C ઉપર જવાની શક્યતા રહે છે. અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડી શકે છે. પરંતુ તારીખ 29મી એપ્રિલે દુબઈ, ઓમાન વગેરે આરબ કન્ટ્રીમાંથી આવતું વહન દુબઈમાં અને ઓમાનમાં ભારે વરસાદની શક્યતા રહે છે. તો ગુજરાતમાં જોઈએ તો અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. ઘણા બધા શહેરોમાં હીટવેવની પણ આગાહી છે અને એવામાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે માવઠું આવી શકે છે. અને આ બાબતે એમણે શું કહ્યું, ચલો સાંભળીએ. હમણાં તારીખ 28 ને 29 એપ્રિલમાં ગરમી પડવાની શક્યતા રહે છે. હાલમાં પશ્ચિમ વિક્ષોભના કારણે રાજ્યના કેટલાક ભાગમાં છાંટા પડી રહ્યા છે. એટલે રાજ્યના કેટલાક ભાગમાં હળવો છાંટા કે વરસાદ થવાની શક્યતા કોઈ ભાગમાં રહેશે. પૂર્વ ગુજરાતના ભાગો પણ હવામાનમાં પલટો આવી શકે. બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. પરંતુ તારીખ 28-29 મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ક્ષેત્રમાં 42°C ઉપર જવાની શક્યતા રહે છે. અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડી શકે છે. પરંતુ તારીખ 29મી એપ્રિલે દુબઈ, ઓમાન વગેરે આરબ કન્ટ્રીમાંથી આવતું વહન દુબઈમાં અને ઓમાનમાં ભારે વરસાદની શક્યતા રહે છે. જેથી ભારે વહન હશે અને ભૂમધ્ય મહાસાગરમાં ઉડતા વંટોળો જે પશ્ચિમ વિક્ષોભ તારીખ 29 પછી જબરો લાવશે અને આ પશ્ચિમ વિક્ષોભની અસર ઊંડા થશે. સાથે સાથે બંગાળ સાગર, અરબ સાગરના ભેજની પણ અસર થશે. જેથી તારીખ 29 બાદ અને મેની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થશે. મેની શરૂઆતમાં પણ જે પશ્ચિમ વિક્ષોભ આવ્યા કરશે અને બંગાળ સાગર અને અરબ સાગરનું ભેજનું વહન આવ્યા કરશે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે તારીખ 29 બાદ મેની શરૂઆત અખાત્રીજની આસપાસ થવાની શક્યતા રહે છે. અને લગભગ 10-11-12-13-14 બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે. હાલમાં સી ટેમ્પરેચર વાવાઝોડાને માટે પુષ્ટિ કરતું જણાતું નથી. પરંતુ સી ટેમ્પરેચર 26°C ઉપર થાય ત્યારે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે.